વીણવા માંડો પછી વીણવાનું હોય ફટાફટ હાલો. બધી દુકાનમાં અત્યારે કેટલું બધું છે ને ભાઈ એમાં નુકસાન છે તું પૈસા હાલ ને કાર્તિકા. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા ભાઈ? મજામાં તો ભાઈ ફરી વખત તમારા બધા ભાઈનું ભાઈ હાર્દિક સ્વાગત છે આપણે એક મસ્ત મજાના નવા એવા વ્લોગમાં. તો ભાઈ અત્યારના લગભગ તો કેટલા વાગી જાય મને ખબર નથી બરાબર. હું આગળ કારખાનેથી આવ્યો હતો અને સૂતો હતો બરાબર. હમણાં જાગ્યો અને અમારે ભાવિક છે ને ભાઈ હજી તો સૂતા છે. જો અહીંયા પલાંગી ઊંધી માથે પડ્યા. ટાઈમ કેટલો છે બાપુ? કાર્તિક બાપુ ટાઈમ કેટલો છે? જો ભાઈ 11:52 છે. 11:52 નો છે ને ભાઈ ટાઈમ થયો છે ને અત્યારે હું છે ને ખરીદી કરવા માટે થોડીક ખરીદી કરવી છે બરાબર. આમ જવું છે આના માટે પૈસા ઉપાડવા જવાનું છે. તારે શું કરવા પૈસા? ખરીદી કરવી. હજી કેટલી તારે ખરીદી કરવી? ખરીદી કરવા લઈ જાય તો ખરીદી કઈ કરે નહીં ને ખાલી છે ને આમ તેમ ધોડાવીને પગું તોડાવે બરાબર. ખરીદી કેટલા 2-3 દિવસથી ખરીદી કરે છે, હજી ખરીદીની પૂરી નથી થઈ. તો મિત્રો અત્યારે ભાઈ અમે છે ને ભાઈ મોબાઈલ જોવા માટે ખાલી આવ્યા છે, લેવા માટે તો કઈ નક્કી નથી બરાબર, પણ ફાઇનલ જોવા માટે આવ્યા છો. તો અત્યારે અમે છે ને ભાઈ પોદારમાં છે. બોલો હા જો અહીંયા છે ને ભાઈ જો નામ લખેલું છે બરાબર, પોદાર. આવી રીતના છે ને ભાઈ કઈ પોદારમાં આવે છે ને અહીંયા તમારે છે ને ભાઈ સ્પેશિયલી આખા સુરતમાં મોટામાં મોટું હોય ને તો ભાઈ પોદાર બરાબર. તો પોદારમાં આપણે આવ્યા છીએ અહીંયા મોબાઈલ માટે. તો હવે દુકાનોમાં આપણે જોઈએ, બાકી તો અત્યારે પબ્લિક છે ને ભાઈ ભરપૂર રીતે પબ્લિક છે. આમાં તો કેટલી બધી પબ્લિક છે. થોડોક સમય ગયો હતો ને ત્યારે આમાં વરસાદ થતો, એની કહાની હું તમને પછી કરું છું. પણ અત્યારે જે આપણે કામ કરવા આવ્યા છે ને પેલા આપણે કામ આપણું બતાવી. હવે આ તમને પોદારની ભાઈ નીચેની વાત કરું ને ભાઈ, તો આ 5-10 દી પહેલા છે ને ભાઈ અહીંયા વરસાદ થયો હતો ને ત્યારે આ પેલા જે હેઠલા મારની દુકાન છે ને ભાઈ બધી ડૂબી હતી અને આ હેઠલા મારની માથે પાણી વહી ગયું હતું. એટલો છે ને ભાઈ આ પોદારમાં વરસાદ થયો અને છે ને બધું ભરાઈ ગયું હતું બરાબર. બધી દુકાનમાં અત્યારે કેટલું બધું છે ને ભાઈ આમાં નુકસાન થયું. અને જો અત્યારે બધા છે ને ભાઈ રિપેરિંગ કામ લાગ્યા છે. બધા છે ને આમાં રિપેરિંગ કરે છે. કેમ કે ભાઈ નુકસાન છે ને એટલું બધું થયું હતું. કા કરતી આ પાણી કેટલું ફેર્યું હતું? અડધો એટલે કે જો માથે સુધી પાણી આખું ફેર્યું હતું બરાબર. અત્યારે બધા રિપેરિંગમાં છે. બાકી તો જે દુકાનો ખુલ્યું છે ને ભાઈ એમાં આપણે જાહું ને જોવું કે આપણા માટે મોબાઈલ અવેલેબલ છે કે નથી ને અહીંયા કયા મોબાઈલ મળે કે મળતા નથી. અત્યારે છે ને ભાઈ દુકાનોના કામકાજ રિપેરિંગ થાય છે બરાબર. કોઈ દુકાનોમાં મોબાઈલ છે તો કોઈ દુકાનોમાં નથી. આ તો બધીના ટેબલો બધીના બાકડા બાકેટ બધા કાઢ્યા છે બરાબર. કોઈ રિપેરિંગ કરે છે ને કોઈ ખોલીને બેઠા છે ને એવું બધી રીતનું છે. બાકી તો ભાઈ આ જો પોદાર એટલે પોદાર હોવે કાયદું છે મજાનું છે. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે ઘણું બધી રેખડા બરાબર, આપણા મનપસંદથી આપણે મોબાઈલ મળ્યા નહીં. બાકી અત્યારે છે ને મેટલા ફ્લોર ઉપર આવ્યા છે. જો બીજા ફ્લોર ઉપર છે કા અત્યારે. અને ભાઈ આવી રીતનું કઈ છે ને ભાઈ પોદારમાં છે. હું કાર્તિક ઓ ભાઈ સાહેબ 70,000 હો, પણ કામકાજ છે ને ભાઈ જે દુકાનોનું ચાલુ છે. જૂના મોબાઈલ છે ને આપણે બહુ અસંભાવના નથી કે ભાઈ મળે પણ 2-4 દુકાનોમાં આપણે જોયું બરાબર. બધી દુકાનોમાં નથી કર્યા, પણ પ્રાઇસ છે ને ભાઈ વધારે ગઈ છે એટલા માટે નીકળી આવ્યા. અને હવે છે ને આપણે જવાનું છે ભાઈ બેંકે. બરાબર છે ને ભાઈ કઈ જવાની જરૂર નથી. આપણે પોદારની અંદર છે ને ભાઈ એટીએમ કાર્ડ મળી ગયું છે. હાલો લાઈફમાં પહેલી વખત એટીએમ માંથી પૈસા ઉપાડે છે. કેમ કે મેં છે ને કોઈ જ નથી ઉપાડે. તમારા ભાઈની ઇંગ્લિશ સ્કૂલ આવે છે. अरे वाह मेरी जान, आने तो काट ले भाई अगर पासा उतरी जाए પૈસા. જો બાબુ તમારે છે ને ઓનલાઈન પૈસા કાઢવાના એટીએમ નો હોય ને આવી રીતે કરવાનું. જો યુપીઆઈ ક્યુઆર કેશ એટીએમ વગરના પૈસા નીકળે. એટીએમ વગરના પછી આ પૈસા નાખવાના એટલા તમારે જોતા હોય ને એટલા ₹100 નાખ્યા પછી કન્ટિન્યુ મારવાનું. પછી એક ક્યુઆર આવશે આને સ્કેન કરવાનું. આજે આ પૈસા આવી ગયા આમાં ₹100 હવે નાખી દેવાના. પેલા આ પૈસા થઈ ગયા હવે અહીંયા જઈ થઈ જશે. બહુ વાર લાગશે ભાઈ થોડી. આ મશીન જરીક પ્રોબ્લેમ. હા જો આવી ગયું સક્સેસ આવી ગયું. આવી ગયું ઓકે. આ પછી અહીંયા કન્ટિન્યુ દબાવવાનું. કન્ટિન્યુ કર્યું હવે જો આવી છે પૈસા ગણેશ. બોલો ઓની નોટ કેડી થાય પૈસા ગણેશ. જો મિત્રો આવી ગયા પૈસા. શીખવાડવા માટે મેં તમને વિડીયો બનાવ્યો. ખૂબ આભાર તમારો. હવે છે ને ભાઈ આપણે પોદારમાંથી નીકળી ગયા છે ને ભાઈ આપણું બે કામ થઈ ગયા બરાબર. મોબાઈલનું જે આપણે ચેકઆઉટ કરવાનું હતું એ પણ થઈ ગયું અને જે આપણે એટીએમ માંથી પૈસા કાઢવાના હતા ને પૈસા પણ આપણા નીકળી ગયા. એટલે હવે આપણે એટીએમ માં નહીં જવું પડે બરાબર. આપણે બંને કામ છે ને ભાઈ ન્યાસ પૂરા થઈ. તો ભાઈ મિત્રો અત્યારે અમે લોકો છે ને ભાઈ જાય છે બરાબર. તો ક્યાં જવાનું છે? મોલમાં જવાનું છે. તો સ્પ્લેન્ડર ગાડી છે ને આપણે ગોતી લીધી છે અને એક તો ઓલરેડી આપણી પાસે પીડિત થી
અને એક છે ને ભાઈ મારા કાકા જે હહરાની ઉપાડી આવ્યા છે જાય ને જોઈએ રિક્ષામાં જ આવું તો પણ હવે આ મારો હારો છે ને કાર્તિક નો મહિને એ કે ભાઈ બાઇક લઈને જાય ને તો કે મજા આવે તો મિત્રો અત્યારે છે ને ભાઈ નીકળી જશે બરાબર બાઇક લઈને આપણું પણ અત્યારનો છે ને ભાઈ ટ્રાફિક આ બાજુ તો થોડો નોર્મલ છે પણ પેલી બાજુ ગયા હતા ને તો ભાઈ એમ થઈ ગયું કે આમાંથી ગાડી નીકળશે કે નહીં નીકળે બરાબર આ બાજુ તો ટ્રાફિક અત્યારે નોર્મલ છે ચોકડી આવી ગઈ છે બરાબર અત્યારે હજી તો થોડુંક સેટું રહ્યું છે તો ગાઈસ ફાઇનલી ભાઈ છે ને ભાઈ આપણે ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરી દીધી છે તો સરસ રીતે ભાઈ અહીંયા પાર્કિંગ પણ છે મસ્ત મજાનું બરાબર લિફ્ટમાં જાય બરાબર યશુબેન જાવું ને આમાં એ અહીંયા ખીલી હાલો ગમે એક બાજુ આવી જાય આમાં લિફ્ટ દીવાન ફટાફટ ચલો યશુબેન હું થાય અરે જોજે યશુ બસ આલું છે હું થાય આવી જા બસ લપડા હું કિરણ તું પણ 20 મારે આવી ગયા અરે હેલી જ નથી ને કાથી આવી ગયા કેટલા ફ્લોર છે 4 લાગે 4 છે પેલામાં જ આવવા જ ને આવી જાય વન લાગે છે ને ભાઈ આડી બાજુ ખોલશે હાલો રે બેટ વીણવા માંડો પછી વીણવાનું હોય ફટાફટ હાલો જે લેવાનું હોય લઈ લો બાકી ભાઈ મોલ તો બહુ જબરદસ્ત છે હો કાંઈ ઘટે નહીં ભાઈ જે તમને જોતું હોય ને ભાઈ જડી જાય આવું છે કિરણ હા આવું છે હા મહેંગી ખોરી છે પેલી છે ભેળ ટ્રાફિક છે ને ભાઈ છે બહુ મોલમાં છે એમાં પ્રાઇસ બ્રાઇસ અહીં હું ને 7 રૂપિયા 33 રૂપિયાનું છે 33 રૂપિયાનું છે 7 રૂપિયા નથી બધીની પ્રાઇસ છે ને મેરેજ છે ખાલી તારે લઈને રખડવાનું છે ખાલી શોખથી આમાં 85% ઓફ છે આની કેટલા 240 રૂપિયા છે અમારે 155 માં આવી રોયલ ટોયસ 1 કિલો આવે બટર તાર લેવા હોય ને તો પછી એક ઉપાડી જરૂર ઓહ હાલજે ને કાર્તિકા હાલો ઊંડો લઈને ઓ હજી તો કિરણ દાજુ આવી આમાં ચોકલેટનું બોકલેટનું બોરો વસ્તુ આવશે આ તો ખાલી એક જ માર છે ભાઈ હજી તો બીજા મારે જવું હોય તો ત્યાં પણ આપણે જઈ કેવું ભાઈ એવું કઈ છે નહીં આમાં પણ અહીંયા છે ને ભાઈ પબ્લિકની ડિમાન્ડ વધારે છે કેમ કે આજે છે ને ભાઈ રવિવાર છે લઈ લો કાજુ બદામ લેવો હોય તો કેટલા પ્રાઇસ શું છે અહીંયા મારેલી છે બાપુ પ્રાઇસ તે બધી વસ્તુની છે ને ભાઈ પ્રાઇસ આમાં મારેલી જ આવે છે ચોખા બધું છે હા ઓલ રાઉન્ડ મળી જાય હો ભાઈ તમારે એમ સમજી લો ને કે કરિયાણાનો તમામ સ્ટોર મળી જાય કપડા ને એટલે તું તો કેમ ઓલ રાઉન્ડ તમારે જરૂરિયાત ઘરમાં જે વસ્તુ જરૂરિયાત વસ્તુ છે ને બધી તમારે મળી જાય તો ગાઈસ ફાઇનલ ભાઈ આપણે જે શોપિંગ કરવાનું હતું ને બધું કરી લીધું છે કંઈ ખાસ નથી શોપિંગ કર્યું ખાલી આ 2 વસ્તુ ખાલી લઈને આવ્યા છે બીજો કઈ વસ્તુ નથી કીધું હાલો બાપુ આવી કે નહીં મજા અરે રેજો હો ભૂલા પડી પાછા મારે તમને લેવા આવે અને રમુકડા લેવા ગોંડીને